તમને લૂંટી ના જાય એ માટે મેં ડાયરેક્ટર બનવાનું નક્કી કર્યું છે, ખાસ તમારા માટે. એ અનાડી અને લોભિયા કોને કહે છે? અને એટલે એ દિવાકર, આ ટીટમાકડીના મોઢે અમે આવું બધું સાંભળવા આવ્યા છીએ? અહીંયા નહીં, આ તો તમે છે ને ગમે ત્યાં સાંભળી શકો છો, કારણ કે સત્ય હંમેશા સત્ય હોય છે. વેવાણ, આ બરાબર નથી. મેચિંગ હેરસ્ટાઈલ, સાડીની વાત નથી કરતી મારી માડી. આ તમારી દીકરીનું વર્તન બરાબર નથી. અરે તમે શું અંદર અંદર ઝઘડો છો? બોલ બોલ, કોને કહેતી હતી અનાડી? ઓ, તારું જનરલ નોલેજ કેટલું કાચું છે. ખબર નથી કે કોણ અનાડી છે ને કોણ લોભિયા છે? તારા દાંત તોડીને તારા હાથમાં નહીં આપી દો ને તો મારું નામ પણ ચારું નહીં. અને જો તારા પગ તોડીને તારા હાથમાં નહીં આપી દો તો મારું નામ દિશા નહીં. એક મિનિટ, મારી વાત સાંભળો, લડવાનું બંધ કરો પ્લીઝ. આજે આ દુનિયાની કોઈ પણ તાકાત તને મારાથી નહીં બચાવી શકે. અને તને મારાથી પરલોકની કોઈ તાકાત નહીં બચાવી શકે. એ જાજા આવે તો પ્રોડ્યુસરનું હુકમ છે. એક પણ ડાયલોગ નહીં બોલે, એક શબ્દ નહીં બોલે, કોઈ કાઈ નહીં બોલે, ખાલી હોય તો બોલે. સાંભળો, બધાને નાટક કરવાનો સમાન હક મળશે અને જે બેસ્ટ હશે એ જ અમેરિકા જશે. આપણું પાક્કું છે, તને ખબર તો બીજા બનાવવાને આપી દે તો પણ એમાં મારી એક શરત છે. શું શરત છે? એક મિનિટ, હું આવ્યો છું ત્યારથી બંને પરિવારના સભ્યોને શાંતિથી નિહાળી રહ્યો છું, પણ બંને ટીમોના સભ્યોમાં પ્રોપર બેલેન્સિંગ નથી, એટલે બંને ટીમોનું પ્રોપર બેલેન્સિંગ હું કરીશ. લુક એટલે કે દેખાવ પ્રમાણે અભ્યંકર, દિશા, વિદ્યા અને સંદીપ એક ટીમમાં અને બીજી ટીમમાં દિવાકર, ગીતા, પાર્થ અને ચારુ એ બીજી ટીમમાં. ચાલો જેમ કહ્યું એમ બધા ગોઠવાઈ જાઓ. હવે બંને ટીમ બરાબર બેલેન્સ લાગે છે. હવે બંને ટીમો અલગ અલગ નાટક તૈયાર કરશે. હું જાઉં છું, 2 દિવસ પછી પાછો આવીશ. આવીને બંને નાટકો જોઈશ અને જે નાટક મને સૌથી સારો લાગશે એ મારી સાથે અમેરિકા આવશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. પણ ખરેખર હા પપ્પા, આખી વાત છે ને આમ નાટ્યાત્મક લાગે છે. મને એમ હતું કે ચારુ અથવા દિશા બંનેમાંથી કોઈ નાટકની હિરોઈન તરીકે સિલેક્ટ થશે તો અમેરિકા ફરી આવશે, પણ અહીંયા તો બંને પરિવારના બધા લોકો નાટકનો જીવ થઈ ગયા છે. અને બોલો, હું નાટકનો હીરો? મને જ વિશ્વાસ નથી આવતો. મેં છે ને ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું નાટકના હીરોના નોકરનો પણ રોલ કરી શકીશ. એ તો પોતાની આવડત પ્રમાણેના વિચાર આવે ને. મજાક કરું છું પપ્પા, મજાક કરું છું. પણ પપ્પા, મેં પણ નહોતું વિચાર્યું કે કાગળ ઉપર દવાના નામ સિવાય બીજું પણ હું કંઈક લખીશ. જો કે મને તો ખાતરી હતી હો કે મારું સર્જન જ હિરોઈન બનવા થયેલું છે. ઓકે ઓકે, મુદ્દો એ છે કે હવે આપણે નાટક કયું કરવું ને આપણા ગ્રુપનું એક મસ્ત નામ પણ તો હોવું જોઈએ ને. હા, જોબન શાસ્ત્રી નાટ્ય ગ્રુપ. ના 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 મમ્મીજી, આ તો કોઈ માણસનું નામ હોય એવું લાગે. બરોડા બલૂન્સ પ્રાઇવેટ લિમિટેડ બેબી સિટરની એજન્સી હોય ને એવું લાગે છે. પાર્થ, તું કઈ નામ બોલ ને. હા, હું ને એક મિનિટ. ઓલ ઇન વન ગ્રુપ. મોલમાં કોઈ જાહેરાત કરી હોય ને એવું લાગે છે. બાય 1 ગેટ 1 ફ્રી. હું કઈ કહું? જો આપણે બધા આ ફિલ્ડમાં નવા છે એટલે ન્યુ. થિયેટર કરવાના છે એટલે થિયેટર. હા. અને આપણા બધાનું એક ગ્રુપ છે એટલે ગ્રુપ. એટલે આપણા ગ્રુપનું નામ હશે ન્યુ થિયેટર ગ્રુપ. સોરી. સુપર! અદ્ભુત! અરે क्या बात है? અરે વાહ! પહેલી વાર કંઈક સારી વાત કરી. શું લાગે છે? એટલે બોલ તો ખરો.
મારું કેવું એવું છે કે મને એવું લાગે છે કે આપણા લોકોનું થિયેટરના ગ્રુપનું નામ છે ને બંદૂક થિયેટર ગ્રુપ હોવું જોઈએ. આમ ભડાકે દેતા હોય એવું લાગે, વજન પડે. ના હા પપ્પા, આપણે કોઈને ડરાવીને નાટક જોવા નથી બોલાવાના જે બંદૂક પર નામ રાખીએ. કોઈ પણ નામ રાખો, બસ સારું હોવું જોઈએ. જો કે દુનિયાના સૌથી જાણીતા અને મોટા નાટ્યકારે કહ્યું છે ને કે નામમાં શું રાખ્યું છે. અને એવું કહીને ઈવડા ઈએ એનું પોતાનું નામ કેવડું મોટું કરી નાખ્યું તું. હા એ બરાબર. હવે ભાઈ હું એક કામ કરું છું, હું મારા એક કાશીફાઈ છે ને એને ફોન કરું છું. એ બહુ સરસ નામ પાડે છે. ના હા મમ્મી, ખોટો ટાઈમ પાસ નથી કરવાનો. ફટાફટ નામ નક્કી કરો. એલી એ ફટાફટ નાટ્ય સંસ્થા. અરે એનું એ તો છે ને કોઈ બાળકોની એકેડમી હલવતો હોય એવું લાગે. અંકલ, ફટાફટ એટલે કે જલ્દીથી, ઝડપથી, ઉતાવળે. હું શું કહું છું, આપણે આપણી નાટ્ય સંસ્થાનું નામ પ્રોફેશનલ ડ્રામા ગ્રુપ રાખીએ તો? વાહ, વરઘોડો પછી શોધાય, પહેલા વર તો શોધ. નાટક તો નક્કી કર. શું નાટ્ય સંસ્થાના નામકરણમાં બધા અટવાયા છો? હા તો બોલો તો પછી આપણે નાટક કયું કરશું? નાટક સખત ઇમોશનલ હોવું જોઈએ. એટલે લોકો આમ ધ્રુસકે રડી પડવા જોઈએ. અને એનું ટાઇટલ કંઈક એવું હોવું જોઈએ કે અંતિમ સંસ્કાર, માણસ નામે જંગલ, અથવા તો આંખોમાં નોળિયા રમે. પપ્પા, તમારા ઇમોશનને જરા કાબુમાં રાખો. મમ્મીજી તમે બોલો. મારા પ્રમાણે છે ને નાટકનો વિષય એકદમ આમ ચોંકાવનારો હોવો જોઈએ. અને નાટકનું નામ એવા ટોપના પેટનું હોવું જોઈએ કે બધા સાંભળીને છે ને આમ હર્ષ પતી જાય. જેમ કે સિક્કાની ત્રીજી બાજુ, કે પછી પંખી ઉડ્યું પાંજરા રે, કે પછી 24 કલાકની રાત. મમ્મીજી 1 કલાક ચૂપ રહો. ચાલો તું બોલ. અઘરા વિશે વિચારો છો તમે લોકો. કંઈક નાજુક, કંઈક રોમેન્ટિક વિશે હોવું જોઈએ. જેમ કે પ્રેમ ધૂન લાગી, કે પછી આંખે કહ્યું હોઠે સાંભળ્યું. નહીં. 1 મિનિટ. યસ, જુઓ. પોતાની આંખો બંધ છે, જુએ કેવી રીતે? મારે નથી જોવાનું, તમારે લોકોએ મને જોવાનો છે. બોલો. નાટકની જાહેરાત છે ને આવી કંઈક હોવી જોઈએ. ન્યૂ થિયેટર ગ્રુપ સહર્ષ રજૂ કરે છે હેપસાફાર કોમેડી. પત્ની પિયરમાં, પતિ ગિયરમાં. ઝુમ 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 ઝુમ. ના કીધું ને ઓઇન્દ્રા, આપણા નાટકમાં પીરિયડ ડ્રામા હોવો જોઈએ જેમાં વીતેલા સમયની અનુભૂતિ હોય. હું પણ ઊંચા જ અવાજે કહું છું પપ્પા, આપણા નાટકમાં આધુનિક સમયનું કંઈક હોવું જોઈએ, સાયન્સ ફિક્શન જેવું કંઈક. મુંગોરી ઓઇન્દ્રા. અને તમે શું કાન પર હાથ મૂકીને બેઠા છો? ક્યારના અમે બંને દલીલ કરી રહ્યા છે. તમે બંને દલીલ નથી કરી રહ્યા, ખોટો ટાઈમ પાસ કરી રહ્યા છો. હા સંદીપ, મને લાગે છે કે વેવાઈનું કેવું બરાબર છે. આપણે પીરિયડ ડ્રામા જ કરીએ, કારણ કે ગુજરાતીઓ માટે તો આમ પણ સાયન્સ જ ફિક્શન જેવું છે. એ લોકો શું સાયન્સ ફિક્શન સમજવાના? આંટી તમે આ વાત જોરદાર કરી હો. એટલે કે આપણે બધા જ એકમત પર આવી ગયા. યસ, તો આપણા નાટકની અનાઉન્સમેન્ટ કંઈક આવી હશે. પ્રોફેશનલ થિયેટર ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ રીતે રજૂ કરે છે વીર બકો પાગડાવાળો. વીર કેમ? બકો કેમ? પાઘડાવાળો કેમ? વીર એના માટે કારણ કે મારા પપ્પા કાયર નથી. ઓકે, બકો એની માટે કેમ કે આજકાલની યંગ જનરેશનમાં છે ને બકો બહુ ફેમસ છે. અને પાઘડી એની માટે કેમ કે આપણી ગુજરાતી સંસ્કૃતિમાં છે. તો હવે આપણે શરૂ કરીએ આપણા નાટકના રિહર્સલ. કરી શકીએ પણ રિહર્સલ પહેલા સ્ક્રિપ્ટ હોય તો સારું પડે નહીં? વધારે સ્માર્ટ નહીં બન, ફટાફટ સ્ક્રિપ્ટ લખવા માંડ. પપ્પા મારો નહીં યાર, વાર્તા ઢોળાઈ જશે. લખો છો. નામ શું હતું? વીર બકો પાગડાવાળો. મેં જ લખેલું નહીં? વીર બકો પાગડાવાળો. અંક પહેલો, દ્રશ્ય પહેલું. નાટકનો વિષય શું હોવો જોઈએ કંઈ સમજાતું જ નથી. નાટક લખવું બહુ કોમ્પ્લિકેટેડ. આના કરતા ક્લિનિક પરનું કામ સહેલું.
પેશન્ટ સામેથી આવે આપણને કે સાહેબ આ પ્રોબ્લેમ છે અને આપણે ફક્ત એનાલિસિસ કરવાનું. ત્યારે અહીંયા તો પ્રોબ્લેમ પણ આપણે જ વિચારવાનો ને એનાલિસિસ પણ આપણે જ કરવાનું. અરે જીજુ, તમે મારા વરંડામાં શું કરો છો? ના, તું તારા વરંડામાં છે. જીજુ, મેં પણ એ જ કહ્યું, હું તો મારા વરંડામાં છું જ. સાથે તમે મારા વરંડામાં શું કરો છો? હું તારા વરંડામાં. આ વિચારોમાં ક્યારે વરંડો બદલાઈ ગયો ને કઈ ખબર જ નહીં પડી. થાય લેખકો સાથે આ બધું થતું રહે. પણ તે ચશ્મા કેમ પહેરે છે? લેખક બન્યો છું ને, તો શું લેખક વાળી ફિલિંગ આવે ને એટલે. ઓ લખ હા લખ તું ભાઈ. બાકી આમ લેખક બનીને બહુ એકલા થઈ જવાય જ નહીં. એટલે મને ઘરે એમ એકલતા ફીલ થતી હતી ને, એટલે બહાર આવે એમ લટાર મારવા. આ તો સારું છે તમે મળી ગયા. એમાં શું છે ને, તમે પણ લેખક, હું પણ લેખક, તો શું આપણને બેવને એકબીજાની કંપની રહે નહીં? ઓ ભાઈ, હું અહીંયા કંઈક લખવાની મગજમારી કરી રહ્યો છું. પ્લીઝ મને ડિસ્ટર્બ નહીં કર. શ્યોર. બાય ધ વે, મારી અડધી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. પછી પાના પૂરા થઈ ગયા. એટલે અડધી હજી લખવાની બાકી છે, અડધી જ લખાઈ છે. હું સંભળાવું? સંભળાવ. બકાએ ધડકતા દિલ સાથે બકીને કહ્યું, બકી, મારે આજે તને એક વાત કહેવી છે. તો બકી કહે, જો તું બોલીશ તો હું ચોક્કસ સાંભળીશ. તો બકાએ કહ્યું, લીલાછમ જંગલમાં એક સસલું બીજી સસલીને જે વાત કહે ને, મારે તને એ વાત કહેવી છે. તો બકીએ કહ્યું, ઓ એ મોટા ભાગે સસલું એમ જ કહેતું હોય છે કે જમાનો બહુ ખરાબ છે. શિકારીઓ આજકાલ કેમેરા જેવી બંદૂક લઈને ફરે છે, સંભાળીને રહેવું. અને પછી બકાએ કહ્યું, પણ અહીંયા સસલું સસલીનો શિકાર કરે છે પ્રેમના બાણોથી. અને બકીએ તરત શરમાઈને કહ્યું, મને લાજ આવે છે. વાહ વાહ, ક્યા વાત હે. કેટલો સરસ બકવાસ લેખક છે તું. હા, કેટલા ખરાબ ડાયલોગ લખે તું. વાંધો નહીં, હું ફરીથી લખીશ, કંઈક સારું બનાવીશ. જો તું આવું જ લખીશ ને તો અમારી ટીમ જીતી જશે અને અમે લોકો અમેરિકા જતા રહીશું. ઓકે, હું સારું કંઈ લખીશ. તમારી સ્ક્રિપ્ટ સંભળાવો ને. મારી સ્ક્રિપ્ટ સાંભળ. પત્નીએ એક થેલી બતાવતા કહ્યું, આ થેલી છે ને મને નવી પડોસણે આપી છે. બહુ ભલી બાઈ છે, મને તેની સાથે ફાવી ગયું છે. પતિએ કહ્યું, હા મને પણ. પત્નીએ ચમકીને પૂછ્યું, શું તમને પણ ફાવી ગયું છે એની સાથે? તો પતિએ કહ્યું, અરે મજાક કરું છું, મજાક. મને છે ને તારી સાથે ફાવી ગયું છે, પણ તું આમ પિયરે જાય છે ને એ મને નથી ગમતું. જાનું, સપના પિયર જાય તો આંખની શું હાલત થાય, વાદળ પિયર જાય તો તપતી ધરતીની શું હાલત થાય, ચંદ્ર પિયર જાય તો એને જોઈ રોજ ઉછાળા મારતા સમુદ્રની શું હાલત થાય. વાહ જીજુ વાહ, મસ્ત લખ્યો છે. મારે પણ મહેનત કરવી પડશે ને તું મહેનત કર, હવે હું આરામ કરવા જાઉં છું. ઠીક છે? અને જીજુ, ઓલી લાઈન હતી છે આંખો વાળા સપના વાળી કંઈક લાઈન હતી, એ મેં લખી લીધી છે. શું? અરે એ તો મારા નાટકની લાઈન હતી, તે કેવી રીતે લખી? સારી હતી એટલે લખી કાઢી. કેમ ચોરી કેવો, બધા કરે છે તો હું કેમ પાછળ રહું? એ ભગવાન, સંદીપ તારું શું થશે? તું લખ, ચોરી કર ચોરી તું. આ ખુરચી પર બેસવા દે, એની પર જીજુ બેઠેલા, કંઈક નવું સૂજે. કાંઈ નથી સૂઝતું. કોઈ નવું રાઇટર પણ ટચમાં નથી. ડાયલોગ ચોરી કરવાના એ ફાફા છે. પડદો ખુલે છે. થોડો વધારે ખોલ. અને પડદો બટન દબાવીને ખોલવાનો છે કે ખેંચીને? એમ સમજી લો કે પડદો ખુલ્યો. પડદો ખોલ્યા વગર નાટક જ પરફોર્મ ના થાય. આગળ કંઈક બોલો. મમ્મી, લાઈન બોલ. હા વેભાઈ, આપણે લાઈન બનાવવાની છે. લાઈનમાં આવો. મમ્મીજી, લાઈન બોલ એટલે વાક્ય બોલો, ડાયલોગ બોલો. ઓહો, ભલે. હા, હું કહું છું કે મજારે જતા હો તો કુલ લેતા આવજો. હું કહું છું કે મજારે જતા હો તો જરા ફૂલ લેતા આવજો. એ ભલે મજારે છો દેખાડો મજારે. એ પાર્થ બેટા, આ શું છે? અમારા કેરેક્ટર મુસ્લિમ છે, કોઈ કહેતું નથી અમને યાર. પપ્પા, મજારે નહીં બજારેથી. સોરી. ચાલો પહેલા બધા પોતાની પોઝિશન્સ લઈ લો. Yes. હાલો. આવો અહીંયા છે. ઓકે, એક્શન. વાહ પપ્પાજી, થેન્ક યુ. આ બધું ઊંધા ઉભા રહીને એક્ટિંગ કરો હો. Yes. એટલે કોઈને ખબર નહીં પડે કે તમે શું કરો છો. પપ્પા, પ્રેક્ષક આ બાજુ જ. આજે આ બાજુ રાખે છે. થઈ ગયું?
આગળ વધીએ. એક્શન. એક મિનિટ. તમે ફરીથી બોલો. ફરીથી. એમ નહીં, તમે ફરીને બોલો. ફરીથી. મમ્મી ડાયલોગ પાછો બોલ. ઓ અચ્છા એક મિનિટ. હું કહું છું કે બજારે હું કહું છું કે બજારે જતા હો તો થોડા ફૂલ લેતા આવજો બાપા. એ ભલે પલંગ બાબા પર ચડાવવાને. પલંગ બાબા? પાર્થ, પલંગ બાબા એટલે શું? બાબા એટલે કે ચારુ ચૂપ રહે તું. પપ્પા પલંગ બાબા નથી, મલંગ બાબા, મલંગ. ઓહ, મલંગ. હવે ભલે ફૂલ તો લઈને આવીશ, પણ પહેલા એ તો કહે કે તને મારા માટે વેમ છે. હા મને વેમ છે. મમ્મી વહેમ છે એને ગુસ્સામાં કહેવાય. આમ શરમાઈને શું કામ બોલે છે? પણ આમાં કાઉન્ટ્સમાં લખ્યું છે કે શરમાઈને બોલવું. જો દેખાડ. હા લખ્યું તો આમ જ છે. પણ પતિ વહેમ પ્રકટ કરતા શરમાય. અરે વેમ નથી લખ્યું, પ્રેમ લખ્યું છે, પ્રેમ. કેટલી બધી પ્રિન્ટિંગ મિસ્ટેક્સ પાર્થ. અરે પ્રિન્ટિંગ મિસ્ટેક હું અહીંયા હાથેથી લખું છું. આ લોકોની છે ને રીડિંગ મિસ્ટેક છે. એ એક્સક્યુઝ નહીં કાઢા, તારા અક્ષર ખરાબ છે એ બોલ. સોરી પપ્પા, સોરી. શું સોરી કહેવાથી કે અક્ષર સારા થઈ જવાના છે? આ તો મોગરમ લખ્યું છે. હું નથી કરવાની હો બાપા. અરે પણ હું ડોક્ટર છું તો મારા અક્ષર એવા જ આવવાના ને. હા બરાબર, પણ અમે લોકો કેમિસ્ટની દુકાનમાં કામ નથી કરતા તો અમારો વાંક છે. એક મિનિટ ડાયલોગ પર કોન્સન્ટ્રેટ કરીએ. પાર્થ કે ને હા એક કામ કરીએ હું છે ને ડાયલોગ ને પ્રોમ્પ્ટ કરું. ઓકે પણ આપણે કામ કરીએ ચા વાળા સીન થી શરૂ કરીએ. ઓકે ચા વાળા સીન થી ને? હા ભલે. હા પપ્પા કેવી લાગી મારા હાથની ચા? બોલો પપ્પા કેવી લાગી મારા હાથની ચા? બોલો પપ્પા ખાલી ચા કેવી લાગી? બોલો ખાલી ચા કેવી લાગી? બોલો પપ્પા ચા કેવી લાગી એ ડાયલોગ છે, એ ડાયલોગ બોલો ખાલી. ચા કેવી લાગી? મમ્મીજી આ ચા કરતા તો છાશ સારી લાગે. આના કરતા તો છાશ આના કરતા તો છાશ સારી લાગે. પપ્પા ઓહો આ ચા કેટલી ખરાબ હતી ભાનુ. ઓહો ચા એટલી ખરાબ હતી ભાનુ. ભાનુ? આ ભાનુ કોણ છે? હું જ પૂછું છું આ ભાલુ કોણ છે? મમ્મીજી ભાલુ નહીં ભાનુ. ભાનુ કોણ છે? તો મને શું ખબર ભાનુ કોણ છે? મમ્મી આ તારો ડાયલોગ છે. અચ્છા સોરી. ભાનુ આ ભાનુ કોણ છે? મમ્મી ભાનુ બોલતી વખતે ગુસ્સા અને આશ્ચર્યનું મિશ્રણ હોવું જોઈએ. એક ઘડી રોકાઈને આમ તીખી નજરે તાક અને પછી બોલ કે આ ભાનુ કોણ છે? ભાનુ? પપ્પાજી આ શું હતું? તીખી નજર બહુ વાગી. સોરી આ ભાનુ કોણ છે? સોરી મારે જાનુ કેવું હતું એને બદલે ભાનુ કહેવાય ગયું. એ પાર્થ બેટા તું છે ને સૌથી પહેલા છે ને તારા ડાયલોગ્સમાં ક્લિયર થઈ જા. ભાનુ જાનુ જે કઈ તું કરી લે પહેલા. અરે પપ્પા આ તમારો ડાયલોગ છે. સોરી મારે જાનુ કેવું હતું એના બદલે ભાનુ કહેવાય ગયું. ઓહો ના મમ્મી એક મિનિટ. ઓહો માં હો પર ભાર આપ. હો બોલતી વખતે એવું લાગવું જોઈએ કે તું એમ કહેવા માંગે છે કે મને ઉલ્લુ નહીં બનાવ. ખબર પડી? હા સમજી ગઈ. હાલો ઓ મમ્મી જમીન પર ભાર નથી આપવાનો. હો શબ્દ પર ભાર આપ. ભલે હો પર ભાર આપું છું પણ તું આટલો ભાર ન લે. આભાર. હવે
હવે હો ઉપર ભાર લેવાનો છે કે આ ઉપર ભાર લેવાનો છે? મમ્મી તું જરા ખોટા ટાઈમ પાસ નહીં કર. ભલે ભલે. ઓ હો હો હો. બસ બસ આટલો બધો શ્વાસ નહીં લો, હું ઉડી જઈશ.